મારું નામ પ્રાચી છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે હું 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન વિશે બે શબ્દો કહેવા માંગુ છું, જેને શાંતિપૂર્વક સાંભળવા નમ્ર વિનંતી। 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો, પરંતુ દેશને સારી રીતે ચલાવવા કોઈ કાયદા કે કાનૂન ન હતા। તે માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં સ્થાપિત સમિતિ દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના પરિશ્રમથી આપણા દેશનું અશક્ત બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું। ત્યારથી આપણો દેશ સાર્વભૌમ ગણતંત્ર રાષ્ટ્રીય ઘોષિત થયો। તે દિવસથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। 26મી જાન્યુઆરીના દિવસે શાળા અને સરકારી કચેરીમાં ધ્વજવંદન કરવામાં આવે છે અને શહીદોને યાદ કરવામાં આવે છે। આ રીતે 26મી જાન્યુઆરી એ રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે। અસ્તુ।